નમસ્કાર 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 વિદ્યાર્થીઓ, આજના આ લેક્ચરમાં તમે ભણશો સીઈટી ધોરણ 5નું રિઝનિંગ. ગયા વખતે કેવું પૂછાણું હતું, તો સૌથી પહેલાં ટાઈમ બગાડ્યા વગર આ ચેનલમાં હજી નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો. આપણે જલ્દીથી આગળ સોલ્યુશન તરફ જઈએ છીએ, કારણ કે આ જે પેપર હતું એ રિઝનિંગમાં આના જેવા પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય છે. તમને ચેપ્ટર વાઇઝ ખબર પડે કયા ચેપ્ટરમાંથી તૈયાર કેટલું પૂછાય છે. તો ચાલો આપણે આગળ વધીએ. એમાં પહેલો જે દાખલો હતો એ શ્રેણીનો હતો. શ્રેણી જે તમે જોઈને તમે એનો આન્સર આપી શકો એવી પૂછાણીથી, પણ ઘણીવાર બાળકો કન્ફ્યુઝ થતા હોય છે કે ભાઈ એક પછી પાછો એક આવ્યો, પછી 2 3 4 કેમ ન આવ્યા, કે રિપીટ કેમ ન જો. તો તમે ખાલી ધ્યાન આપશો ને ત્યાં જ ખબર પડશે કે અહીંયા જો આ જે પહેલો અક્ષર છે અને એની યાર બીજો અક્ષર છે, એ બેનો સરવાળો કરીને તમને આપ્યો છે 2, બરાબર. એવી રીતે 1 અને 2નો સરવાળો કેટલો થાય? 3 આપી દીધો અહીંયા. એટલે આ શ્રેણી ફિબોનાકી શ્રેણી છે, એટલે બાજુના અક્ષરોનો સરવાળો તમને આગળ આપતા રહેશે. તો એવી રીતે આપણે આ દાખલો આગળ વધીએ તો 2 ને 3 5 થાય, જે આપ્યા. 3 ને 5 8 થાય, 5 ને 8 13 થાય, જે આપ્યા છે. 8 ને 13 21 થાય, બરાબર. હવે તમારે જવાબ કઈ રીતે લાવવાનો? છેલ્લા 2 જે આપેલા છે એનો સરવાળો કરો ને એ તમારો જવાબ બનશે. 13 અને 21, અહીંયા 4 અને 3, તો 34. જે આ 34 છે એ તમારો સાચો જવાબ બને છે, બરાબર છે. તો આપણે જલ્દીથી આગળ વધીએ. સમજ પડે છે બાળકો? ખાલી તમારે જોવાની હોય છે અને પ્રેક્ટિસ કરવાની હોય આવા શ્રેણીઓની, એટલે તમને આન્સર જલ્દીથી મળી જાય, બરાબર છે. આગળ વધીએ. હવે અલગ પડતો શબ્દ, ઘણા બધા શબ્દો અલગ પડતા પૂછાતા હોય છે, બરાબર છે. તો સૌથી પહેલાં જોઈએ, અલગ પડતો મૂળાક્ષર તમને ગોતવાનો છે. તો એની બાજુમાં જુઓ તો પહેલી અને બીજી ABCD આપેલી છે. જેની બાજુમાં પહેલી અને બીજી, આની બાજુમાં પહેલી અને બીજી ABCD આપેલી છે, બરાબર. આ 3 ઓપ્શન તો સરખા છે, પણ અહીંયા જો B અને D આપેલું છે, જે ખોટું છે. ઘણા બાળકો આમાં કન્ફ્યુઝ થતા હોય છે B અને Dમાં, પહેલી ABCD બીજી ABCD. એટલે આ પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર. નકર આ તો સાવ સહેલો પ્રશ્ન છે. B અને D પૂછાઈ ગયો, બરાબર છે. ચાલો આપણે આગળ વધીએ. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન D. પાછો અલગ પડતો શબ્દ. આ અલગ પડતો શબ્દ છે ને એ વારંવાર 2 3 4 રીતમાં પૂછાય. સંખ્યામાં પૂછાય, આ શબ્દોમાં પૂછાય, મૂળાક્ષરમાં પૂછાય, પછી જોડી આપેલી એમાંય પૂછાય. એટલે મૂળાક્ષર, અલગ પડતો શબ્દ, આ બધું મોસ્ટ આઈએમપી હોય છે સીઈટીમાં, તો આ ખાસ કરજો. સિતાર, વાંસળી, ગિટાર ને વાયોલિન, આ શું છે? આ બધા વાજિંત્રો છે, પણ આ જે ગિટાર, સિતાર છે, ગિટાર છે ને વાયોલિન, એ આપણે હાથ દ્વારા વગાડી શકીએ, બરાબર. અને વાંસળી છે એ ફૂંકથી ને મોઢા દ્વારા વગાડાય છે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન B. ચાલો, આ દાખલો છે કોડિંગ ડીકોડિંગનો છે, બરાબર. તમને કોડ આપેલો હોય અને તમારે સામેનો નીચેના પ્રશ્નનો કોડ ગોતવાનો હોય છે. તો અહીંયા તમે જુઓ, આનો કોડ ક્યાં આપેલો છે? આનો કોડ અહીંયા આપેલો છે. આખાનો કોડ તમારે જોવાનો છે. શું થાય છે? વધે છે, ઘટે છે, ગુણાકાર થાય છે, કે કેટલાનો તફાવત છે, કેટલા ઉમેરેલા છે, તો જોવાનું. અહીંયા જુઓ, તમને ખબર પડે કે P નો નંબર 16, અહીંયા 17, એટલે 1 પ્લસ છે. તમારે 3 વાર ચેક કરવાનું. અહીંયા 1, અહીંયા 2, 1 પ્લસ થયો. અહીંયા 12, અહીંયા થયો 13. બધામાં 1 પ્લસ થાય છે. 3 વાર ચેક કર્યું. હવે ચેક કરવા નહીં જવાનું. અહીંયા 1 2, અહીંયા તમે ચેક કરો તો એ જ જવાબ આવશે. તો તમારે આમાં બધામાં 1 1 ઉમેરતા જવાનું. આનો નંબર છે ને 11 છે, આનો 5, આનો 12, આનો 1, આનો 14, આનો 16, આનો 21 ને આનો 18. આ નંબર યાદ રાખવાના છે. ન યાદ રહેતા હોય તો વિડીયો આમાં છે જ તે ગોતી લેજો. હવે આમાં તો કાંઈ સિમ્પલ જ છે. આમાં તો તમારે 1 1 ઉમેરવાના છે. કે પછી શું આવે? એ પછી L. આમે નંબર આપ્યો 11 પછી 12, બરાબર. આનો નંબર 5 પછી 6, 6 એ F આવે. L M. જલ્દીથી આપણે સોલ્વ કરીએ. A પછી B, N પછી O, P પછી Q, U પછી V, R પછી S,
તો આ જે છે એનો આપણો કોડ જે સાચો જવાબ બને છે. કાંઈ નહોતું દાખલામાં, આવું સિમ્પલ હતા, એક એક ઉમેરવાના હતા, મોઢે થઈ જાય. બરાબર છે, આગળ વધીએ. ચાલો આવા દાખલા પણ કોડિંગમાંથી જ પૂછાતા હોય છે, પણ આ ટાઈપ 2 છે. એટલે કે તમને અહીંયા દેખાશે કે ભાઈ એનો નંબર 1, એચનો 8 કેમ નો છે, તો આ ફિક્સ કોડ કહેવાય. જે આપેલું છે એ માની લ્યો. બરાબર, એનો 1 માની લ્યો, એચનો 9 માની લ્યો. એટલે તમારે ખાલી જવાબ ઉપર જ ધ્યાન હોવું છે. આ એનનો કોડ તમારે ગોતવાનો છે. ચાલો તો એનનો કોડ અહીંયા ત્રીજો અક્ષર છે, અહીંયા શું આવશે? 4. બરાબર છે, આનો નંબર 4. ઓ છે તો ઓનો નંબર અહીંયા તમને આપ્યો છે 8. એમનો ત્રીજો, જો અહીંયા 3. બરાબર, ખાલી જોઈને લખવાનું છે, નવું કાંઈ નથી. પછી એ તો પહેલો અક્ષર 1. એચ જો 9. ઈ જો છેલ્લેથી બીજો 7. તો આવો ઓપ્શનમાં તમને આપેલો હોય તો તમારે ખાલી ટીક કરીને વી આવવાનું છે. 1 માર્ક તમને મળી જશે. હજી સુધી તમે જોડાયેલા છો તેનો મતલબ છે તમે કંઈક શીખવા માંગો છો. તો હજી સુધી અમારો વિડીયો લાઈક ન કર્યો તો લાઈક કરો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરો, જેનાથી નવા સબસ્ક્રાઈબર આવે અને એને પણ ફાયદો થાય. ચાલો આગળ વધીએ. હવે જો સરસ મજાની શ્રેણી પૂછી છે. અહીંયા તમને શ્રેણી ઉકેલતા ન આવડે તો ખબર પડે કે ભાઈ 400થી 300, 200 ને 100 ઘટાડો થઈ રહ્યો છે. કેટલા ઘટ્યા એ તમારે નક્કી કરવાનું છે. બાદ બાકી કરો, મોટામાં જ નાનું બાદ કરી દો. બરાબર છે, 307. જોતા જ ખબર પડે બાદ બાકી કેટલા આવે છે. અહીંયા 3, અહીંયા 9 મૂકી દો, અહીંયા આપણે 16 મૂકી દો. 16માંથી 7 જાય તો 9 વધે અને 9 ના 9. અહીંયા 0 મૂકવાની કાંઈ જરૂર નથી. એટલે આ બેનો 99નો તફાવત છે. આ બેમાં તમે 99 નાખી દો તો 307માં 99 કાઢી નાખો તો 208 થઈ જાય છે. અને તમે 307માંથી 208 કાઢશો તો તમને ખબર પડશે 99નો તફાવત છે. આમાંય જોતા જ ખબર પડી જાય કે ભાઈ 99નો તફાવત છે. બરાબર, અહીંયા 7, 8 ને 9 બરાબર ક્રમમાં હાલે. તો હવે તમારે આમાંથી 99 કાઢવાના છે. બરાબર, માઇનસ કરવાની, કારણ કે શ્રેણી ઘટતી જાય છે અને તમને ઓપ્શન એવા જ આપ્યા હતા કે કેટલા બાદ કરવા પડે. તો સિમ્પલ આનો જવાબ છે બધામાંથી 99 બાદ કરવા પડે. આવો ઓપ્શન તમને હતો સીઈટીના જૂના પેપરમાં, ગયા વખતે લેવાનું છે. ત્યાં જવાબ આવતો 99 બાદ કરતાં જવું પડે અને 99 બાદ કરી દો કે 100 જવાબ તો આગળ જવાબ આવી જાય. બરાબર, એવો ઓપ્શન નહોતા. હવે જુઓ, આ થોડુંક કઠિન પડે બાળકોને. કેમ કે શ્રેણી તમને એક શબ્દની નથી આપી, 3 અક્ષરની આપેલી છે. કાંઈ વાંધો નહીં, એક શબ્દ સોલ્વ કરીએ પછી 3 સોલ્વ, 3 ત્રીજા બધીને જઈ આવવાનું. બરાબર છે, ચાલો આગળ વધીએ. આનો નંબર પહેલાં 1 લઈ લો, 2 લઈ લો, 3 લઈ લો. જો સિમ્પલ શ્રેણી છે, પહેલો અક્ષર બધાનો મળી જશે તો છેલ્લે ડી મળે છે. સમજાય? A B C D. બરાબર, અહીંયા C, અહીંયા જો બીજો અક્ષર C, પછી D આપ્યો, D પછી E આપ્યો, તો હવે હું આવે F આવે. સમજ પડે બાળકો? ખાલી આગળ વધવાનું છે. હા, ઇઝી પ્રશ્ન હતા. હજી હાર્ડ કરવું હોય તો આમાં હાર્ડ થાય, પણ સાવ સહેલા જ પૂછશે સીઈટીમાં. 2, 3 જ ઉમેરવાના આવશે. બરાબર, ચાલો. E પછી F, G અને H. એટલે આપણો સાચો જવાબ શું બને? DEH. બરાબર છે, સમજાય છે? ચાલો આગળ વધીએ. પાછો અલગ પડતો શબ્દ, અલગ પડતા શબ્દ જ ઝાઝા પૂછેલા છે. જો ઘઉં, જુવાર, બાજરી અને નાગલી. તમે આ 3 શબ્દ વારંવાર સાંભળ્યા છે. નાગલી શબ્દ નહીં સાંભળ્યો હોય, કારણ કે એ બહુ ઓછો ઉપયોગ થાય છે અને સૌથી નાનામાં નાનું ધાન્ય છે. આ બધા ઘઉં, જુવાર, બાજરી. નાગલી એટલે રાય જેવું, રાય જ ગણી લો, સાવ નાના આકારનો આવે. આ બધા મોટા છે. બરાબર, એટલે આપણો જવાબ ઓપ્શન ડી બનશે. બરાબર, ચાલો આગળ વધીએ. અલગ પડતો શબ્દ, પાછો અલગ પડતો શબ્દ ખાલી ઇંગ્લિશમાં આપેલો છે. રેડિયો, ટેલિવિઝન, મોનિટર ને સ્માર્ટ બોર્ડ. આરામથી તમે જવાબ ટીક કરી નાખશો. એ કેમ? કારણ કે આમાં બધાને દેખાય છે, રેડિયોમાં દેખાય નહીં, સંભળાય. બરાબર, ચાલો આગળ. ઓકે, આ છે કેલેન્ડર,
નો પ્રશ્ન આપ્યો છે. 7 તારીખે શનિવાર, તમને કહી દીધું 7 તારીખે શનિવાર, બરાબર. ઓકે, અને તમારે 21મી તારીખે કયો વાર કહેવાનો છે. બાળકો શું કરે, 7થી લઈને 8 લખે, 9 લખે, એમ 21 સુધીને પોગે, પણ આવતા મહિને પૂછી શકે એ લોકો. તો શીખવાનું કઈ રીતે સ્માર્ટથી, 7 તારીખ હોય તો 7 ઉમેરો એટલે 14 તારીખે એનો એ જ વાર હોય, 14 એ જ વાર હોય. 14માં 7 નાખો, 14 ને 7 21, તો 21 એ જ વાર હોય. જે વાર છે એટલે આપણો અહીંયા સાચો જવાબ શું આવશે, 21 તારીખે શનિવાર, બરાબર છે. કારણ કે 7 ઉમેરો એટલે એ વાર આવવાનો જ, તો ખોટા લખવાને ટાઈમ બગાડો એના કરતાં 7 ઉમેરી લેવા અને આરામથી જવાબ મળે, બરાબર. એટલે સરસ મજાના 10 પ્રશ્નો હતા, આપણે સોલ્યુશન કર્યા છે. હજી જે પ્રશ્ન બાકી છે એનો નેક્સ્ટ વિડીયો આવશે, તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ અને બેલ આઇકન દબી દેજો એટલે તમને નોટિફિકેશન મળતું રહે. આભાર.